બનાસકાંઠામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ મામલો. દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોએ સર્વ બંધ કરવાની માંગણી કરી. ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ. ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ. અગાઉ સર્વેનું કામ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રોજેક્ટની કામગીરી ખેડૂતોના વિરોધ બાદ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર ભારતમાલા પ્રોજેક્ટનું સર્વેનું કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ. દિયોદરના સરદારપુરા, ઓઢા, ફોરણા સહિત અનેક ગામડાઓમાંથી પસાર થાય છે હાઈવે. ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વગર પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ થતા ખેડૂતો બન્યા ઉગ્ર. ઊભા પાકમાં સર્વે કરાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. શિયાળુ સિઝનમાં બટાટા, રાયડો, જીરું, એરંડા, રાજગરો સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ. ખેડૂતો પહોંચ્યા દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા. ભારતમાલા પ્રોજેક્ટના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સર્વેની કામગીરી હાથ ધરી. અમે રોડનો વિરોધ નહીં કરતા, પોલીસ તંત્રનો વિરોધ નહીં કરતા, તમારો વિરોધ નહીં કરતા, પણ અમને હાલવાનું શું છે? ધારામ ચમ રાખે ખેડૂતન. પોલીસ સાથે કશું બોલ્યા નથી, કારણ કે નમ્રતાથી પોલીસ થવા જો. અમે સાહેબ પાસે જાય, સાહેબ શું દવા બાલે નકા અમે ખોટે ઉછળી જવાના હતા. અમારું કહેવું એવું છે કે જે ભારતમાલા પ્રોજેક્ટ છે એનો એ લોકોએ જે કંપનીવાળાએ એમ કે સર્વે ચાલુ કર્યું ખોટ નાખવાનું, અને સાથે સાથે પોલીસ પ્રોટેક્શન પણ છે. અમે પહેલી એક અરજી આપી હતી અહીંયા મહિના પહેલી. સાહેબે અમને એવું કીધું હતું કે તમને જવાબ મળશે, પણ હજુ સુધી અમને જવાબ મળ્યો નથી. ફેર કામ એ લોકોએ ચાલુ કર્યું. અમારા ખેતીના પાકને બહુ નુકસાન કરે છે, અંદર મન ફાવે એમ ફરે છે, ખોટ નાખે છે. સાહેબની જોડે અમારે તરત ને તરત એવી અપેક્ષા છે કે તરત એ કામ બંધ કરાવે અને જે જવાબ આગળથી મળે એના પ્રમાણે અમને જોણ કરીને કામ ચાલુ કરે, એ જ અપેક્ષા. તેમ છતાં સાહેબ એમ કહે છે કે હું તો આગળ અરજી આપીશ, એનું કોઈ રીઝન નહીં, તો ફેર એનું જ થયું. પહેલાં અમે કર્યું એનું જ થવાનું છે. અમારે તરત જ જવાબ જોઈએ છે, એનો જે મળે. કંઈ જવાબ નથી મળતો તો શું કરશું? કંઈ નહીં, આંદોલન ઉપર બેઠા છીએ અહીંયા. બસ સાહેબની ઓફિસમાં જ બેસવાના છીએ. હું કહીને આવ્યો સાહેબની કે અમે આ ઓફિસમાંથી બહાર જવાના નથી જવાબ નહીં મળે ત્યાં સુધી, અને આ કામ તરત બંધ કરાવે. અત્યારે અમને જવાબ મળે પછી કામ ચાલુ કરીએ. અમારે રોડ થવા દેવો એનો કોઈ પ્રશ્ન નહીં, પણ કંપનીવાળો અમારી જોડે આવીને કરાર કરે કે અમે આટલા પૈસા આપશું, આ કરશું, આ કરશું, આનું આ વળતર આપશું, આનું આ વળતર આપશું, તો મન ફાવે એમ બસ ખેડૂતને તે હેરાન કરવાનું. આ કોઈ સિસ્ટમ છે? જોણ કર્યા વગર ખેતરમાં ખૂંટ મારવા આવ્યા છે અને પોલીસ પ્રોટેક્શન સાથે આવીને ખૂંટ મારી ખેડૂતના ઊભા પાકમાં બગાડ કર્યો છે. બટાકા, જીરું, વરિયાળી બધું આવેલ છે. એની અંદર ખેડૂતને બારે ગાઢી નહીં રહી ખૂંટ મારવાનું ચાલુ કર્યું છે. એટલે કોઈ ખેડૂતની વાત સાંભળતો નથી. આ વિશે અમે વહેલા આયોજન પત્રક આપ્યા હતી, પણ કોઈ જવાબ ઓનો મળ્યો નથી. અત્યારે ખેડૂતને જોર જબરીથી ખેડૂતના ખેતરમાં ખૂંટ મારવાના આવ્યા છે. અત્યારે ચક્કોમ ચાલુ કર્યું છે. વળતરમાં અમને કે તમને શું આપીશું, કશું કોઈ ખેડૂત જોડે વાતચીત કરી નથી ને એમને સીધા કઈ કંપનીવાળાથી અમને ખબર જ નહીં, કયા રોડવાળાથી શું છે. ખેડૂતને કોઈ જોણ કર્યા વગર ખૂંટ મારવા માટે સીધા આવી ગયા છે. અને સરકારમાં અમે લગભગ 6 મહિનાથી આયોજન પત્રક આલસન ફરે, કોઈ જવાબ સરકારનો મળ્યો નહીં. જે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, આની અગાઉ પણ આવેદનપત્ર આપ્યા છીએ. ભારતમાલા રોડ વિશે કોઈ પણ પ્રકારની ખેડૂતોને જાણ કર્યા વગર આ લોકો સર્વે કરે છે. પહેલાં પણ સર્વે ચાલુ કર્યું હતું, હાલ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં સર્વે ચાલુ કર્યું છે. ખેડૂતને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સર્વે કરે છે. અને ખેડૂતના હાલ ઊભા ખેતરની અંદર જે વાવેતર કરે છે એની પણ ખૂબ નુકસાન જાય એવી શક્યતા પૂરેપૂરી છે. હવે આનો જવાબ આગળ અમને નહીં મળે, આ વારંવાર આવેદનપત્ર આપ્યા પછી પણ જવાબ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છીએ. અહીંના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પડવા જઈ રહ્યું છે. એટલે મામલતદાર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે અમારી વાત આગળ સરકારશ્રી સુધી પહોંચાડે. નહીં પહોંચાડે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું. ભયંકરમાં ભયંકર છે અને જમીન કપાય છે. ખેડૂત માતા ગણીને બેઠો છે હજારો વર્ષથી, અને આ સરકાર કોઈ જવાબ અમારે મામલતદાર કને હાથ વડા કલેક્ટરમાં ગયા પણ કોઈ હજી સુધી અમને કોઈ એમણે જવાબ નથી મળ્યો. અમે મામલતદાર જોડે 3 વખત 4 વખત પાલનપુર આવ્યા છે અને સરકારને જે હોય એ અમને બધાને ખેડૂતોને હિતમાં રાખે અને જવાબ આપે. અત્યારે શું વેદના છે? અત્યારે અમારો આ વિસ્તારમાં પોલીસ સાથે એમને ખેતરમાં ખોટો નુકસાન કરે છે, કોઈ પૂછતું નથી. એ જ અમારે કહેવાનો મોટે પાયે ભાવના છે. બનાસકાંઠામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ આ પ્રોજેક્ટને લઈને
પારાવાર મુશ્કેલીઓ સર્જાતી, પારાવાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ જે પ્રોજેક્ટ છે એ થરાદ, લાખણી, કાંકરેજ તેમજ દિયોદરમાંથી પસાર થઈ રહ્યો છે અને આ દિયોદરથી જ્યારે પસાર થઈ રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. હાલની સિઝન શિયાળુ સિઝન એટલે રાયડો, એરંડા, બટાકા, જીરું આવા પાકો ઉભેલા છે અને ઊભા પાકમાં જ્યારે સર્વેની કામગીરી હાથ ધરી છે, આ કામગીરીથી ખેડૂતો રોષમાં આવ્યા છે અને આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે કે કોઈ પણ જાણ કર્યા વગર કોઈ પણ વળતર કઈ રીતે ચૂકવણી કરવી છે, કેટલા રૂપિયા ખેડૂતને આપવાના છે, આનો કોઈ લેટર આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર ઊભા પાકમાં જ્યારે આ સર્વેની કામગીરી હાથ ધરી છે, પોલીસ પ્રોટેક્શન સાથે અધિકારીઓ ભારતમાલા પ્રોજેક્ટના જ્યારે ખેડૂતના ખેતરમાં પહોંચે છે ત્યારે જ ખેડૂતને ખબર પડે છે કે અહીંયા સર્વેની કામગીરી હાથ ધરી છે. પરંતુ કેટલા અંશે આ યોગ્ય છે કે કોઈ પણ જાણ કર્યા વગર, કોઈ પણ વળતરની ચૂકવણી કઈ રીતે કરવી છે આવી પણ જાણ કર્યા વગર, કોઈ પણ લેટર વગર આવી રીતે અધિકારીઓ ખેડૂતોને પરેશાન ક્યાં સુધી કરશે? ખેડૂતોની એક જ માંગ છે કે ભારતમાલા પ્રોજેક્ટ નીકળે એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમનું પૂરતું વળતર મળવું જોઈએ, એમના જાણ કર્યા વગર સર્વે ના થવો જોઈએ, ઊભા પાકના જે નુકસાની થઈ છે આની પણ ભરપાઈ આ અધિકારીઓ દ્વારા કરવી જોઈએ. ભારતમાલા પ્રોજેક્ટમાં જે પણ પૈસા, જે પણ વળતર મળવાનું છે, આ જે નુકસાની થઈ છે એનું વળતર એમાં પણ ભરપાઈ કરવી પડશે. આ અત્યારે ખેડૂતોની એવી માંગ છે કે હાલમાં ઊભા પાકમાંથી આ જે સર્વેની કામગીરી છે એ બંધ કરવામાં આવે અને અમારી જ્યાં સુધી આ જે વળતરની નક્કી ચોકસાઈ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા કોઈ પણ સર્વે નહીં કરવા દઈએ. અગર આવી જ રીતે ખેડૂતોને હાલાકી ભોગવવી પડશે, આવી જ રીતે અધિકારીઓ દ્વારા ખેડૂતોની પરેશાની વધતી જશે તો આગામી સમયમાં ચોક્કસથી ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરશે, મોટા પ્રમાણમાં વિરોધ થશે અને આંદોલનના એંધાણ આજથી વર્તાઈ ચૂક્યા છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને વિરોધ પ્રદર્શન પણ કરશે તેવી ચીમકી આપી છે. રાજગજ્જર, બનાસ તક. અમે કલેક્ટર સાહેબ પાસે મોકલ્યા છે, છતાંય હું કામ ચાલુ કર્યું છે, એટલે અમે હજી નમ્રતાથી કહેતા કે અમારા ખેડૂતોને શું વળતર આલજો એ નક્કી કરે પછી જ હું કામ ચાલુ કરે, એટલે કામ ના ચાલુ કરે. આજ પોલીસ સાથે છે એટલે અમે શાંત છે, પણ જ્યારે કલેક્ટર સાહેબ શું હુકમ આલે છે ને એની પછી ઉગ્ર બનવાના છે. કોઈ પણ ભોગ્યા વળતરનું નક્કી કર્યા વગર અમે એક ખૂટ મોરવા જેવાના નથી. શું કે અહીંયાના બાપની જમીન નથી, આ ખેડૂતોની જમીન છે. આજે 12 મહિનાથી આરે દોડ રખ્યા છે રાતે, પણ હજી સુધી આ અધિકારી કે કોન્ટ્રાક્ટરે એવું ખેડૂતોને નહીં કીધું કે અમે આટલા પૈસા આલશે, ઓમ કરશે. અત્યારે તો ફૂંટ મશીન જતા રહે છે, કાલે રોડે બનાવીને જતા રહે છે, તો ખેડૂતોને આલસી શું સાહેબ? અમારી એક જ માગણી, અમે કોઈ રોડનો વિરોધ નહીં કરતા, કારણ કે આ સરકારની, ભારત સરકારનું આયોજન છે એટલે અમે એનો વિરોધ નહીં કરતા, પણ અમને વળતર શું આલસી એના માટે અત્યારે ખેડૂતો મળ્યા છે અને આપણા કલેક્ટર સાહેબ છે, નાયબ કલેક્ટર સાહેબ અહીંયા ટોળું જો છે, એટલે જ્યાં સુધી અમને વળતર આલવાનું નક્કી ના કરે એટલે ઘણા બંધ રાખે. અત્યારે અમારી હારે આ પોલીસ જવાનો અમારી સાથે છે એટલે અમે શાંત છે, કારણ કે પોલીસની આગળ અમે સરકાર અમે કશું કરી શકા નહીં. પણ તમે અહીંયા કહો કે આને વળતર શું આલવાનું છે એવો પરિપત્ર બહાર પાડે પછી હું કામ ચાલુ કરે ને કે આ રીતે ઘર્ષણ છેડ થરાદ ઉધી રહેવાનું છે. અમે પોલીસના વિરોધ, પોલીસને મોકલેલી છે સરકાર. આજે અમારા વિસ્તારની અંદર જસાલી ને સરદારપુરામાં આપણે ભારતમાલા રોડ નીકળે છે એની અંદર ખેડૂતોને કોઈ પણ વાત કર્યા વગર ખૂંટ ઊભા કરવાની પ્રક્રિયા ચાલુ કરેલી હતી. આના અનુસંધાને દિયોદરથી પણ પોલીસનો પ્રેશરને લીધે અમને રોકેલો હતો, પણ અત્યારે અમારા સાહેબશ્રીએ સમાધાન કરેલું છે અને નેશનલ હાઈવેના જે અધિકારી સાહેબ છે એ અમને આવતીકાલે લેખિતમાં આલવાના છે કે તમને કાયદેસર વળતર ચૂકવવામાં આવશે અને જો ના ચૂકવવામાં આવશે એટલે તો તમે કોર્ટ સુધી પણ જઈ શકશો એવું લેખિતમાં લેવાનું છે. અને જો લેખિતમાં આવતીકાલે ના આલે તો અમારા વિસ્તારની અંદર આ કામ બંધ કરાવશે એ નક્કી છે. જય જવાન, જય કિસાન.